હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 ચેપ્ટર 2 બહુપદીઓ પોલિનોમિયલ્સ. બહુપદીઓ એટલે શું? તો બહુપદી એમાં બે શબ્દ છૂટા પડે, બરાબર? આપણને ખબર છે કે બીજા બે શબ્દ છુપાયેલા છે, બહુ અને પદ. બહુ એટલે શું આપણને ખબર છે, બહુ એટલે ઘણું, એક કરતા વધારે. એને આપણે શું કહીએ છીએ? બહુ. એક વચન બહુવચન કહીએ છીએ ને, વન મેની. તો બહુ એટલે વધારે, ઘણું. અને પદ કોને કહેવાય? પદ એટલે ચલ વત્તા સહગુણક. ચલ અને સહગુણક બંને ભેગા થઈને એક પદ બને છે. તો હું એક પદનું એક્ઝામ્પલ લખું અહીંયા કે 5x² પ્લસ 2x પ્લસ 3. આવી રીતે એક એક્ઝામ્પલ છે. તો આ કોનું એક્ઝામ્પલ છે? પદનું. કેમ? કારણ કે જો 5x² છે, આ એક પદ છે, 2x છે એ એક પદ છે, બરાબર, 3 છે એ એક પદ છે. તો આ બધા પદ ભેગા થઈને એક કરતા વધારે પદ છે ને આમાં, એટલે આને શું કહેવાય? બહુપદીનું ઉદાહરણ કહેવાય. હવે એમાં જો x છે ને, જે 5x², તો x² જે છે એને શું કહેવાય? ચલ કે છે, બરાબર. અહીંયા 2x ની બાજુમાં x છે, એને શું કહેવાય છે? ચલ કે છે. આને શું કહેવાય? ચલ કહેવાય. અને x² ની બાજુમાં 5 છે, એ શું છે? x² નો સહગુણક કહેવાય એને, બરાબર. શું કહેવાય? સહગુણક. 5 અને x² ની વચ્ચે કઈ નિશાની નથી, એટલે ગુણાકારની નિશાની છે, તો 5 ને x² નો સહગુણક કહેવાય. એવી રીતે અહીંયા 2 છે, એને શું કહેવાય? x નો સહગુણક કહેવાય, બરાબર ને. 2 છે એને x નો સહગુણક કહેવાય. x છે શું છે? ચલ છે, બરાબર. અહીંયા અને અહીંયા 3 એકલા છે. જો 3 ની આજુબાજુ કાંઈ નથી. 3 શું છે? 3 ને શું કહીએ આપણે? અચલ, બરાબર. એની કિંમત બદલાતી નથી, અચલ છે. 3 છે એ અચલ છે. તો આ બધા પદ ભેગા થઈને શું છે? બહુપદી. એને શું કહેવાય? બહુપદીનું ઉદાહરણ છે આ. હવે જો નીચે મેં ચલની વ્યાખ્યા લખેલી છે. ચલ એટલે શું? ચલને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે સ્મોલ લેટર XYZ PQR વડે દર્શાવાય છે, જે કોઈ પણ નંબર અથવા કિંમત ધરાવે છે, બરાબર ને. આપણે એક્ઝામ્પલમાં લખ્યું છે ને, XYZ કોઈ પણને તમે ચલ માટે વાપરી શકો છો સ્મોલ લેટરમાં, ને અને એની કિંમત કોઈ પણ હોઈ શકે છે. એક દાખલામાં x ની કિંમત 5 હોય તો બીજામાં એની 15 પણ હોઈ શકે છે, બરાબર. એટલે એની કિંમત અથવા નંબર કોઈ પણ એ નંબર ધારણ કરી શકે છે. પછી છે એક ચલ બહુપદી. એક ચલ બહુપદી કોને કહેવાય? સમગ્ર બહુપદીમાં એક જ ચલનો ઉપયોગ થતો હોય તેવી બહુપદીને શું કહેવાય છે? એક ચલ બહુપદી, બરાબર. હવે ચલ એટલે મેં તમને કીધું કે અંગ્રેજી મૂળાક્ષર XYZ PQR બધા સ્મોલ લેટરમાં વાપરતા હોય એને શું કહે છે? ચલ. પણ આખી બહુપદીમાં એક જ ચલનો ઉપયોગ થાય, યા તો x કે પછી y કે પછી z, કોઈ પણ એક જ ચલનો ઉપયોગ થતો હોય તો એને શું કહેવાય છે? એક ચલ બહુપદી. હું ધારો કે આવી રીતે લખું કે x⁵ પ્લસ 3x² પ્લસ 7x², બરાબર. આવી રીતે લખું તો આમાં જો ચલ કયા છે? x છે, x છે, અહીંયા પણ x છે, બરાબર. x તો આ બધામાં 3 પદ છે, એમાં એક જ ચલનો ઉપયોગ થાય છે. તો આ કયું ઉદાહરણ છે? તો આને શું કહેવાય? એક ચલ બહુપદીનું ઉદાહરણ, બરાબર. હું ધારો કે આવી રીતે લખું કે x, આ એક ઉદાહરણ છે, x³ પ્લસ 2y² પ્લસ 3xy. આવું લખું તો આમાં ચલ કયા છે? એક x છે, બીજો y છે, xy, બરાબર. તો આમાં એક ચલનો ઉપયોગ છે? ના, આમાં x છે અને y છે, તો બે અલગ અલગ ટાઈપના બંને ચલનો આમાં ઉપયોગ થાય છે. તો આ એક ચલ બહુપદીનું ઉદાહરણ કહેવાય ન કહેવાય, બરાબર ને. આ એક ચલ બહુપદીનું ઉદાહરણ કહેવાય નહીં. પણ ઉપરનું જે છે એને શું કહેવાય? કે જેમાં એક જ ચલનો ઉપયોગ થાય છે એને શું કહેવાય? એક ચલ બહુપદી. આને કહેવાશે નહીં. પછી છે બહુપદીની ઘાત, બરાબર. બહુપદીની ઘાત તો કોને કહેવાય? કે બહુપદીમાં રહેલી ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. હવે બહુપદીનું જે એક્ઝામ્પલ છે, આપણે ધારો કે આ જ લઈ લઉં, ઉપરનું એક્ઝામ્પલ જ લઈ લઉં. ફરી લખું, ચલો. x⁵ પ્લસ 3x² પ્લસ 7x², બરાબર. આ એક બહુપદીનું ઉદાહરણ છે. એમાં મહત્તમ ઘાત એટલે મોટામાં મોટી. એમાં સૌથી મોટી ઘાત કઈ છે? 5, 2 અને 2. એમાં મોટી ઘાત કઈ છે? 5 છે ને, 5. તો એમાં જે મોટામાં મોટી ઘાત હોય એને શું કહેવાય? બહુપદીની ઘાત. તો આ એક્ઝામ્પલમાં બહુપદીની ઘાત કઈ છે? આની અંદર 5, બરાબર. જે મોટામાં મોટી ઘાત હોય એ લખવાની. તમને એમ પૂછે કે આ એક્ઝામ્પલમાં મોટામાં મોટી બહુપદીની ઘાત જણાવો, તો શું લખવાનું? 5, બરાબર. 5 એટલો જ એનો જવાબ આવશે. એના પછી કયું છે? બહુપદીના પદોના સંખ્યાને આધારે પ્રકાર.
જો સંખ્યાના આધારે કેટલા પ્રકાર પડે છે 3 બરાબર એકપદી પદાવલી દ્વિપદી પદાવલી અને ત્રિપદી પદાવલી આપણને નામ બોલીએ ને ત્યાં જ ખબર પડી જાય કે એકપદી કોને કહેવાય તો આપેલ બહુપદીમાં પદોની સંખ્યા એક અને માત્ર એક જ હોય તેને એકપદી પદાવલી કહેવાય બરાબર ને એકપદી એટલે બહુપદીમાં એક જ પદની સંખ્યા હોય તો એકપદી પછી દ્વિપદી કોને કહેવાય તો આપેલ બહુપદીમાં પદોની સંખ્યા 2 હોય તો એને શું કહે છે દ્વિપદી કહેવાય છે બરાબર 2 હોય તો એને દ્વિપદી પછી ત્રિપદી કોને કહેવાય તો આપેલ બહુપદીમાં પદોની સંખ્યા 3 હોય તો તેને ત્રિપદી પદાવલી કહે છે તો જો આપણે એના ઉદાહરણ સમજી લઈએ ખાલી કે એકપદી પદાવલીમાં શું કહેવાય હું ધારો કે એવું લખું કે એનું એક્ઝામ્પલ લખું કે x4 બરાબર તો આ કેટલું છે એક જ પદ છે ને પછી એવું લખું કે 2x³ લખું તો આ પણ એક જ પદ છે x² લખું તો આ પણ એક જ પદ છે બરાબર આ બધા એક એક પદ છે તો આ બધા કોના ઉદાહરણ છે એકપદી પદાવલીના પછી બીજું છે દ્વિપદી પદાવલી એટલે આપેલ બહુપદીમાં પદોની સંખ્યા કેટલી હોય 2 તો એને શું કહે છે દ્વિપદી પદાવલી તો એના ઉદાહરણમાં હું ધારો કે 2 પદ લખું છું કે 3x² - 5 તો કેટલા પદ થયા 1 અને 2 બરાબર તો આને શું કહેવાય દ્વિપદી પદાવલી બીજું એક્ઝામ્પલ ધારો કે લખું કે 5y4 પ્લસ 2z³ બરાબર આવું લખું તો આમાં પણ કેટલા પદ થયા 1 અને 2 બરાબર તો આ કોનું ઉદાહરણ છે દ્વિપદી પદાવલીનું એવી રીતે ત્રિપદી પદાવલી તો આપેલ બહુપદીમાં પદોની સંખ્યા 3 હોય તેને ત્રિપદી પદાવલી કહેવાય તો હું એનું એક્ઝામ્પલ લખી દઉં કે ધારો કે 5x³ પ્લસ 4x² પ્લસ 2 તો આમાં કેટલા પદ છે 1 2 અને 3 બરાબર તો 3 પદ થયા એટલે આને શું કહેવાય ત્રિપદી પદાવલી કહેવાય બહુપદીના ઘાતને આધારે પ્રકાર જો ઘાતને આધારે પણ 3 પ્રકાર છે બરાબર કયા કયા છે તો એક છે પહેલું છે એકઘાતી બહુપદી જેને સુરેખ બહુપદી પણ કહેવાય છે બરાબર પછી બીજું છે દ્વિઘાતી બહુપદી અને ત્રીજું છે ત્રિઘાતી બહુપદી એકઘાતી બહુપદી કોને કહેવાય તો એક ઘાત વાળી બહુપદીને એકઘાતી કહેવાય બરાબર આપણે સાંભળીએ ને ત્યાં જ આપણને ખબર પડે કે એક ઘાતી વાળી બહુપદી હોય તો એકઘાતી બે ઘાત વાળી બહુપદી હોય તો દ્વિઘાતી અને 3 ઘાત વાળી હોય બહુપદી તો એને ત્રિઘાતી બહુપદી કહેવાય છે હવે એક ઘાત વાળી હોય એને આપણે સુરેખ બહુપદી પણ કહીએ છીએ બરાબર ધોરણ 8 માં ભણી ગયા આપણે સુરેખ સમીકરણમાં કે સમીકરણમાં ચલને મહત્તમ ઘાત 1 હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય બરાબર તો અહીંયા પણ એક ઘાત વાળી બહુપદી હોય એને શું કહે છે સુરેખ બહુપદી કહેવાય છે હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ એક ઘાત વાળી બહુપદીનું પહેલા તો હું તમને એનું વ્યાપક સ્વરૂપ કહી દઉં કે કેવી રીતે લખાય કે ax + b આવી રીતે લખાય તો જ્યાં a ની વેલ્યુ કેવી હોય 0 હોવી જોઈએ નહીં પહેલું પદ જે છે ને એની વેલ્યુ 0 હોવી જોઈએ નહીં બરાબર અને a અને b કયા હોવા જોઈએ તમારે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો ચાલે +1 2 3 4 -1 -2 -3 બરાબર કાં તો પછી 1/2 1/3 √3 ટૂંકમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો ચાલે પણ પહેલું પદ છે એમાં a ની કિંમત 0 હોવી જોઈએ નહીં તો એનું એક એક્ઝામ્પલ લઈ લો ધારો કે એનું ઉદાહરણ છે કે એક્ઝામ્પલ તરીકે 2x + 3 બરાબર થઈ ગયું એવું સ્વરૂપ a ની બદલે શું છે 2x + 3 હવે b ની બાજુમાં શું છે એટલે અહીંયા x ની એક ઘાત આવશે અને b ની બાજુમાં 3 ની બાજુમાં કાંઈ નથી એનો અર્થ શું થાય પહેલા પદમાં એક ઘાતી છે એટલે x ની એક ઘાત અને બીજા પદમાં x ની 0 ઘાત છે બરાબર ને કોઈ પણની 0 ઘાત એટલે શું કહેવાય હું ધારો કે કોઈ પણની 0 ઘાત કરું એની કિંમત 1 થાય તો 3 × 1 એટલે 3 ના 3 થઈ જશે ને એટલે આપણે આને કેવી રીતે લખ્યું છે 2x + 3 આવી રીતે લખાય બરાબર પછી છે દ્વિઘાતી બહુપદી તો બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાતી બહુપદી કહેવાય છે તો એનું વ્યાપક સ્વરૂપ આપણે લખવું અહીંયા હું કે ax² + bx + c બરાબર જો દ્વિઘાતી છે એટલે પહેલું સ્ટેપ છે પહેલું પદ એમાં કેટલી છે x ની 2 ઘાત પછી બીજા પદમાં x ની 1 ઘાત અને ત્રીજા પદમાં x ની 0 ઘાત બરાબર એનું ઉદાહરણ લખીશ તો 4x² + 5x + 2 બરાબર આ ઉદાહરણ લખી શકું હવે ધારો કે બીજું ઉદાહરણ લખું એનું કે x² દ્વિઘાતી છે પહેલું પદ માં 2 ઘાત -3 આવું પણ લખી શકાય કેમ વચ્ચેનું સ્ટેપ ક્યાં ગયું તો ધારો કે bx છે એની કિંમત b હું આવી રીતે કદાચ એનું પદ હોય કે x² હશે પ્લસ bx છે તો b ની જગ્યાએ b ની વેલ્યુ કેટલી હશે 0 હશે
હે ને, અને પછી x હશે તો 0 ગુણ્યા x કેટલા થઈ જાય? 0 થઈ જાય ને, અને પછી 2 હશે બરાબર, અને પછી -3 હશે બરાબર, કેટલા હશે અહીંયા? -3 હશે, એટલા માટે આમ હોય બરાબર, એટલા માટે આ શું થઈ ગયું? આ તો આખું 0 જ થઈ જાય, એટલે આ પદ આખું કેન્સલ થઈ જાય બરાબર ને. તો આનું આ કેટલા આવે છે? એટલા માટે x², પછી 0 ગુણ્યા x એટલે તો 0 થઈ જાય, અને ડાયરેક્ટ -3 બરાબર, એટલે વચ્ચે પદ છે પણ 0 છે, એટલે એની કિંમત 0 થઈ જાય છે, એટલા માટે ડાયરેક્ટ x² -3 લખ્યું છે. એવી રીતે ત્રિઘાતી, તો 3 ઘાત વાળી બહુપદીને શું કહેવાય છે? ત્રિઘાતી. એનું વ્યાપક સ્વરૂપ કેવું થાય? ત્રિઘાતી છે એટલે પહેલા સ્ટેપમાં 3 ઘાત આવશે, ax³ પ્લસ બીજા સ્ટેપમાં બીજા પદમાં 2 ઘાત આવશે x ની, bx², ત્રીજા પદમાં x ની 1 ઘાત આવશે એટલે cx, અને ચોથા પદમાં x ની 0 ઘાત એટલે d. x દેખાશે નહીં બરાબર, 0 ઘાત એટલે 1 થઈ જશે. તો એનું ઉદાહરણ ધારો કે લઈ લો કે ફોર એક્ઝામ્પલ x³ પ્લસ 2x² પ્લસ 3x, વચ્ચે માઇનસ હોય તો પણ ચાલે, -2 પ્લસ માઇનસ કાંઈ પણ કરો ચાલે. જો પહેલામાં 3 ઘાત ત્રિઘાતી છે એટલે પછી બીજા સ્ટેપમાં 2 ઘાત બરાબર, ત્રીજા સ્ટેપમાં 1 ઘાત, અને ચોથામાં 0 ઘાત એટલે 1 આવશે બરાબર. હવે ધારો કે આવું પણ લેવાય મારે એક્ઝામ્પલ તરીકે 4x³ પહેલું ત્રિઘાતી છે, પહેલું તો 3 ઘાત વાળું જ લેવું પડે, -2x ડાયરેક્ટ 2x, x ની 2 ઘાત વાળું ગાયબ થઈ ગયું, કેમ? કારણ કે અહીંયા 2 ની બદલે કદાચ 0 હોય તો એ આખું પદ ઉડી જાય ને, અને પછી -2x અને પાછળનું 2 પણ ઉડી ગયો, ડી વાળું સ્ટેપ પણ ઉડી ગયું, કેમ? કારણ કે એની કિંમત પણ 0 હોય કદાચ, એટલા માટે ડાયરેક્ટ આપણે 4x³ -2x એવી રીતે પણ લખાય છે. બીજા સ્ટેપ છે 2 પણ આપણને દેખાતા નથી બરાબર ને. હવે છે સૂત્રો બરાબર ને. સૂત્ર એટલે શું? નિત્યસમ કહેવાય એને. આ સૂત્ર પરથી આપણે દાખલા ગણવાના છે બરાબર ને. સૂત્ર આવડતા હશે ને તો આપણને આગળ જે દાખલા ગણવામાં ઈઝી લાગશે, હે ને. તો જો આ સૂત્રો છે ને, એમાંથી અમુક સૂત્રો તમારા માટે તમને ખબર છે કે આગલા વર્ષમાં પણ તમે ભણી ગયા છો, હે, અને અમુક છે એ તમારા માટે નવા છે. તો પહેલું સૂત્ર આપણે લખીએ a + b નો હોલ સ્ક્વેર, તો શું થાય? a² + 2ab + b². પછી બીજું છે a - b નો હોલ સ્ક્વેર બરાબર ને, એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે, તો શું આવશે? a² - 2ab બરાબર પ્લસ b². પછી ત્રીજું છે a + b અને બીજા બ્રેકેટમાં a - b = a² - b². પછી છે એક બ્રેકેટમાં x + a, બીજા બ્રેકેટમાં x + b = શું થાય? x² પ્લસ બ્રેકેટમાં a + b, બ્રેકેટની બહાર x પ્લસ ab. જો આ એકદમ ઈઝી છે, હા. આપણે કરવું હોય ને તો કેવી રીતે કરવાનું? જો આપણે અહીંયા ગણી લઈએ, x + a અને x + b છે ને, તો આપણે એને શું કરવાનું? બ્રેકેટ છૂટો પાડી દેવાનું. પહેલા બ્રેકેટમાં શું છે? x છે, તો આપણે અહીંયા x લખવાનો, પછી બીજો બ્રેકેટ છે આખો લખી દેવાનો x + b. પછી પહેલા બ્રેકેટમાં શું છે? પ્લસ છે, તો પ્લસ લખવાનો, અને પ્લસ a છે ને તો a લખવાનો, અને પછી ફરીવાર બીજો બ્રેકેટ આખો લખી દેવાનો x + b. ચલો હવે ગુણાકાર કરવાનો. x × x કેટલા થાય? x² પ્લસ x × b કેટલા થાય? bx પ્લસ a × x કેટલા થાય? a × x ax, અને પ્લસ ને તો પ્લસ, અને a × b કેટલા થાય? ab બરાબર. હવે = x² પ્લસ bx પ્લસ ax છે, તે બંનેમાં કોમન શું છે? x કોમન છે, અને તો આપણે બ્રેકેટમાં શું લખવાનું? a અને b બચ્યા ને, a + b, અને x કોમન કાઢ્યા, અને પ્લસ ab બરાબર. એટલે આ રીતે તમારે સૂત્ર બન્યું છે. જો આ જવાબ આવી ગયો ને, અહીંયા જે લખ્યો છે એ જવાબ આપણે ગણીને જોઈ લીધો કે આવી રીતે આવે છે બરાબર. એ આ એક સૂત્ર છે. હવે પછી એક સૂત્ર છે a + b + c હોલ સ્ક્વેર, ત્રણેયનો સ્ક્વેર. તો = પહેલા ત્રણેયને છૂટા પાડવાના,
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પછી પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca બરાબર ઇઝી છે આ પણ અને છેલ્લું છે a પ્લસ બી નો હોલ ક્યુબ તો શું કરવાનું આમાં પણ આપણે લખવાનું પહેલું a ક્યુબ પ્લસ બી ક્યુબ બરાબર બંનેને છૂટા પડ્યા પ્લસ ક્યુબ છે એટલે 3 જોડે ગુણ્યા આપણે 3a સ્ક્વેર બી સોરી હું ભૂસી નાખું છું ભૂલ પડી a સ્ક્વેર બી અહીંયા બી લખવાનું છે અને પ્લસ 3a બી સ્ક્વેર પહેલી વાર a માં સ્ક્વેર કરવાનો b માં નહીં કરવાનો અને બીજી વાર a માં નહીં કરવાનો અને b માં કરવાનો બરાબર આ પણ સહેલું જ છે એટલે આટલા સૂત્રો આપણે યાદ રાખવાના છે તો આ વિડિયો અહીંયા પૂરો થાય છે અને હવે પછીના વિડિયોમાં આપણે શું ચાલુ કરીશું ચેપ્ટર 2.1 બરાબર